હેલો ડી ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર ને મસ્ત મજાનો ભાઈ સવાર થઈ ગયું છે. પાછળ વ્યૂ તમે જોઈ શકતા હશે, જોઈ લ્યો કેવું મસ્ત મજાનું વ્યૂ છે પાછળ. ને ભાઈ અત્યારે છે ને ભાઈ અમે બોટ અકારીને જઈ રહ્યા છે આગળ, કારણ કે ભાઈ અત્યારે હોલ નથી મૂકેલો. પાછળ બધી ફૂલ તૈયારી છે. બાકી તો સવારમાં અમારા ભંડારી ભાઈ છે ને વાસણ ધોઈ રહ્યા છે અત્યારે. જો સવારમાં વાસણ ધોવાનું ઠંડી બંડી લાગે છે કે નહીં? ભાઈ લાગે. હા, બોલી પણ નથી શકતા અમારા ભંડારી ભાઈ. જો બાકી જો મસ્ત મજાના વાસણ ધોઈ રહ્યા છે. અહીંયા ટાંગરું મારેલું છે ને સવારમાં હવે ચા પીવા જાય બનેલું છે કે નહીં. બાકી તો અહીંયા બોટું ભાઈ ઘણી બધી બોટું છે. જો આ તમને નહીં દેખાતી હોય, બધી સાઈડમાં છે ને બધી બોટું જ છે, ફરતી બોટું છે, ફરતી એમ. તો ચાલો હવે અમે જાય હોલ મુકાવવા માટે. તો મિત્રો આ રીતની કંઈ તૈયારી અમારી છે, જોઈ લ્યો. આમાં થોડાક મેસલા રહી ગયા ભાઈ, આમાં ઘણા કાઢ્યા હતા, થોડાક રહી ગયેલા છે. બાકી તો હવે આડી હોલ મુકાવવાની તૈયારી છે. મોબાઈલ કોઈ પકડે એવું નથી, નકર તમને બતાવીશ કે કઈ રીતના અમે હોલ મુકાવતા હોય, કઈ રીતના નહીં, બધું જ તમને બતાવીશ. પણ હમણાં નહીં ભાઈ, 1-2 દિવસમાં છે ને બીજો બ્લોગ આવશે ને એમાં તમને બતાવીશ. બાકી તો ચાલો હવે તૈયારી છે, આડી હોલ મુકાવી દઈએ ને પછી પાછા જઈએ આગળ. તો ચાલો મિત્રો, મસ્ત મજાનો ચા અને બિસ્કીટનો નાસ્તો કરી લઈએ. સવારમાં જોઈ લો, ચા ભરી લીધો છે કપમાં અને બિસ્કીટ લઈ લીધું છે. બાકી પહેલાં તો સવારમાં ચાનો નાસ્તો કરી લઈએ. બાકી ભાઈ 8-9 વાગે પાછો નાસ્તો કરવો પડે અમારે. ભાઈ તૈયારી ચાલુ છે અત્યારે. શું બનાવવાનું છે આજે બતાવવાનું છે. આજે બનાવવાનું છે પાપણ. તો મરસા જો જોઈ રહ્યા છે કલેક્ટર. તો મિત્રો જો મસ્ત મજાના ભાઈ મરસા વાટી રહ્યા છે. આ સવારમાં મરસા કલેક્ટર મરસા જ ખવડાવવાના છે અમને. બાફણ બનાવવાનું છે એમ છે. હા, તો ભાઈ મરસાનું અરે બાફણ બનાવવાનું છે ભાઈ સવારમાં. લીલા મરસામાં એમ ને, લાલ મરસું નહીં નાખવાનું એમ ને. લીલા મરચા ભાઈ લીલા મરસામાં ભાઈ બાફણ બનાવવાનું છે. જોઈએ કઈ રીતનું બનાવે છે સવારમાં. જો બાકી તો અત્યારે રીંગણીમાં બધું વાટી રહ્યા છે બધું. બધું ફોડી જાય. તો મિત્રો જો મસ્ત મજાનું બાફણનું બધું પેસ્ટ અહીંયા તૈયાર કરી રાખેલું છે. કરી રહ્યા છે ભાઈ ધોમાને સાફ સફાઈ. જોઈ લ્યો, એના ભીંગડા ભાઈ પાડવા પડે. ધોમાનું બાફણ બનાવવાનું છે ને એમ ને. તો ભાઈ યેલો ધોમાનું બાફણ બનાવવાનું છે. તો જો અત્યારે સફાઈ ચાલુ છે, કામકાજ. આ રીતના ભાઈ પીસ કટિંગ કરી નાખે છે, જોઈ લ્યો. તો અત્યારે બાફણ અડધું બની ગયું છે, જોઈ લ્યો. આ રીતનું કઈ બાફણ બનાવેલું છે. મજા આવે બાફણ ખાવાની? બહુ મજા આવે. લીલા મરચાં બકાલું આવે ને, બકાલાનું ને આ મિક્સિંગમાં હોય એટલે બહુ મજા આવે એમ ને. મેં તો કદી ટ્રાય નથી કર્યું, આજે જોઈએ તમે કહો કેવી રીતનું બને, સારું બને છે કે નહીં. બાકી તો આ મરચાંનું તો આપણે ઘણી વાર ખાધું, બહુ બેસ્ટ બને છે. આજે આ હળદર વાળું ખાવાનું છે, એમ સાદું એમ. તો કઈ આ રીતનું ભાઈ બાફણ છે. તો ભાઈ ટંડેલ માટે ભાઈ ભાણું કાઢે છે. પેલા તો મસ્ત મજાનું દેખાય છે. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધું, બાફણ જોયું ને કેવું મજા આવી ગઈ ખાવાની. પણ હવે છે ને ભાઈ આ લોકો તો પાછા ચા પીવા માંડે. નાસ્તો કરીને પાછા ચા પી જાઓ. 10 વાગી ગયા છે. બાકી તો છે ને ભાઈ હવે બપોરનું જમવાનું બનાવવાનું છે. આજે કાંઈક અલગ બનાવીએ. શું બનાવવાનું છે? બિરયાની. ઓહો, ઝીંગાની બિરયાની બનાવે. ઝીંગાની એટલે એ નાની ટાઈની આવે એની ને. તો નાની ટાઈની આવે ને ભાઈ, નાની ટાઈની એની નાના ઝીંગા, એમ નાના ઝીંગાની બિરયાની બનાવવાની છે. તો જો ભાઈ અહીંયા ચાવલ લઈ લીધા. ચાવલ ને કે ચોખા? ચાવલ કહેવાય ને, ચોખા કહેવાય. તો ભાઈ ચોખા લઈ લીધા છે. એટલા અમે તો 5 જણા છે એટલે ઓછું. બાકી અહીંયા છે ભાઈ ગરમ મસાલો ને આ છે ભાઈ મસાલો બધો પેસ્ટ. અહીંયા છે ભાઈ ડુંગળી. વાહ ભાઈ વાહ. હાલે ભાઈ જીરું છે. ઓ ભાઈ મસ્ત મજાનું બધું તૈયારી છે ભાઈ, ફૂલ તૈયારી છે. એમ મોરે એમ ને. તો હવે છે ને એના પહેલાં તો અમારે જવું પડે ઝીંગા ફોલવા માટે, કારણ કે ભાઈ 12 વાગે ભાઈ હોલ ઉપાડવાનો છે. એમાં શું મસી આવશે કંઈ ખબર ના હોય, એટલે એમાં પાછા અમે 5 જણા છે ને, તો એમાં અમે પાછા 4 રહીએ. તો ભંડારી ભાઈ આવે તો અમે 3 જ રહીએ, એવું બધું છે. એટલે ભંડારી અમારી મદદ કરતા હોય ત્યાં પણ કરે, અહીંયા પણ કરે. એટલે અમે એને મદદ કરવા લાગીએ ઘડીક વાર. એટલે એ બધું તૈયારી ફૂલ રહે. પછી માલ શોટિંગ કરશું અને પછી ભંડારી ભાઈ અહીંયા આવશે પકાવવા માટે. તો એના પહેલાં અમે જઈએ બધા ઝીંગાને કલા કરવા, શું ભાઈ સોલવા. તો ચાલો ત્યાં જઈએ.
ના ભાઈ એક નાની એવી ટોપડી ભેરી છે, નાના છે ટાઈની. ભંડારી ભાઈ ઠલવી દો ચાલો. ઓ ભાઈ તો આ રીતની ભાઈ ટાઈની છે, જો થોડીક બગડી ગઈ છે હવે, કેમ કે આ બ્લેક પડવા માંડી એમ. તો હવે જો આવી થઈ ગઈ છે, તો એને આખી ચોખ્ખી કરવી પડે, આમ સોલી નાખવાની એમ. ઉપરની જે સાંભળી હોય ને એ સોલી ને પછી ના સોલા કાઢી નાખીએ ચાલો ફટાફટ. તો વિડીયોની અંદર બની રહેજો. તો મસ્ત મજાનું જો ભાઈ રોટી ખોલી નાખેલી છે ટાઈની, નાના ધીંગા જો. બાકી તો હવે સોલાઈ ગયા છે. હવે જમવાનું ક્યારે બનાવશે આપણો હોલ ઉપડી જાય પછી. તો અત્યારે અમને ભાઈ હોલ ઉપાડી એવું નહીં તમને બતાવું. તો આ રીતનો કંઈ માલ આવેલો છે ભાઈ, થોડાક બગા છે બગી છે એવું બધું મિક્સમાં આવેલું છે. ના ભાઈ અમારે ઝર તો આ ઝર શું આ જેલી ફિશ તો અમારો પીસો જ નથી મૂકતી, ત્યાં જાય એના પાછળ આવે. જો તો આ રીતનું છે બધું. બાકી તો ચાલો આ બગા ભાઈ જીવતા આવે છે મુદ્દાર જો બગા ડોરારી ને બધું છે. ફટાફટ માલ શોટિંગ કરી લે. બગા છે ને ભાઈ પેલા ધારીમાં ભરી દઈએ. જો આ રીતના બધા ઓલા ભરે ને એ રીતના. બાકી ઓલે પર ભાઈ જરીક ગાબડું પડી ગયેલું છે, તો એનું સિલાઈ કામ ચાલુ છે. સંદીપભાઈ ને સિલાઈ કામ ચાલુ છે. ને અમારા આ મિત્રો જો અત્યારે બે ફટાફટ જો ફટાફટ જો આ રીતના ભાઈ બગા શોટિંગ કરવાના રહી છે. તો આપણે પણ લાગી જાય પેલા બગા શોટિંગ કરી લે પછી તમને મળીએ. તો મિત્રો આ હવે ભાઈ જનાવર જેવું આવ્યું છે, આ વિસણ કહેવાય. બહુ ડેન્જર છે જતો, બહુ ડેન્જર ભાઈ. મને વિડીયો ઉતારવામાં પણ બીક લાગી રહી છે, કારણ કે ભાઈ ફેણ માંડે જો જતો. આપણે પિયુષભાઈ પણ કહેતા દે, પિયુષભાઈને ઝેર નથી છોડતું. જો જાય તો અમને શોટિંગ કરી નાખેલી છે, જોઈ લ્યો. બાકી ઓજો બદલાવી નાખો જો ભાઈ. અત્યારે તો કલર ટીકા હોય તો બીડી પીસ રોકી ભાઈ. બાકી અહીંયા તો બધો માલ શોટિંગ કરી નાખો. થોડોક જ માલ હતો, 3-4 બગા. બાકી અમને ભાઈ બીજો ઓજો નીચે છે ને એ બેંધેલો છે, જેની ખાકી ભરાઈને આવી હતી ને રાતના આગલા વિડીયોમાં. એ ઓજો પાછો મેં કહ્યું ખાકી બાકી આવી જાય બધા ભાઈ. વાંધો નહીં. બાકી તો અત્યારે ઘણું કામ બાકી છે. હજી આ ઓજાને પાછો ભરવાનું છે, બધી ધોવાનો બાકી છે. તો ચાલો એક પાપલેટ આવ્યો, એક જ આવ્યો જો. પાપલેટ આવતા નથી હમણાં, તો ચાલો વાંધો નહીં. બાકી ઓજાનું કામ મસ્ત મજાનું ફાઇનલી બધું પૂરું કરી ગયેલું છે ને અત્યારે મેં જાય છે જમવા માટે. ભાઈ ભૂખ બહુ જ લાગેલી છે અમારે છે ને ભાઈ. ભંડારી ભાઈ એમને બરકતા પણ નથી કે હાલો ખાવા માટે. તમે એમને બરકો કે નહીં હવે ખાવા? ગામમાં હતા ને ઓજામાં. હા કામમાં હતા તો ભાઈ તમારે હાથ તો કરવો જોઈએ ને કે હાલો ભાઈ ટાઈમ થઈ ગયો જમવાનો. આ ટાઈમ હોય કઈ? આ ટાઈમ હોય દરિયામાં 2 વાગે 3 વાગે હાંડી પડી જાય. અઠવાડામાં આવ્યા હોય ને ઝાર, હા સાંજ પણ પડી જાય. એવું બધું કા દરિયામાં? તમને તો વધારે અનુભવ હશે ને અહીંયાનો. માલ બહુ આવ્યો હોય તો સાંજ પડી જાય. તો ભાઈ જો દરિયામાં હોય તો ભાઈ આવું થાય ભાઈ. કઈ ટાઈમનું નક્કી ન હોય. અત્યારે તો ફાઇનલી કેટલા વાગેલા છે હું જોઈ લઉં. 1 જ વાગેલો છે, 1:14 થઈ છે. ટાવર સારો એવો આવે છે જો. કઈ ગયું ઓપ્શન? હા ટાવર ફૂલ આવે છે. જમવાનું હોય છે ને બિરયાની બનાવવાના હતા. વાહ ભાઈ વાહ. તો ફાઇનલી મસ્ત મજાની બિરયાની બનાવી. હવે બધા મિત્રો આવે પછી જમીએ. ત્યાં લગન વિડીયોની અંદર બની રહેતો. તો જો મિત્રો મસ્ત મજાનું જો ભાઈ ભાણ કાઢી રહ્યા છે થાળીઓમાં. ટંડેલું જમવાનું કાઢ્યું. તો ચાલો ફટાફટ જમી લઈએ ભાઈ. નાના ઝીંગાની બિરયાની બનાવી હતી, તો ફટાફટ જમી લઈએ. જો બધા બેસી ગયા છે જમવા માટે, આપણે પણ જમી લઈએ ચાલો. તો મિત્રો મસ્ત મજાનું ભાઈ જમતા હતા ને ભાઈ સોડા યાદ આવી હતી, તો સ્પ્રાઇટ સોડા કાઢી લીધી. ધોઈ લ્યો. સોડા પણ પીતા જાય ને ખાતા જાય, મજા આવી જાય. જો બાકી મસ્ત મજાનો ભાઈ આરામ થોડોક કરી લીધેલો છે. બાકી તો જો અત્યારે બોટું બધી હોલ ઉપર છે, બાજુમાં લઈ જાય, આમ જાય સરથી ને આમ જાય. હવે અમે છે ભાઈ હોલ ઉપાડવાની તૈયારી છે, કારણ કે ભાઈ પાણીમાં ભાઈ સર આવી ગઈ. મિત્રો દેખાય છે કચરો ઇધર છે ભાઈ. ચાલો જોઈએ આગળ શું માલ આવે છે શું નથી આવતો. કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર. મિત્રો ફાઇનલી જોઈ શકો છો અત્યારે આપણે હોલ ઉપાડી રહ્યા છે. અત્યારે વાયરું ભરીએ છે. બધી જ બોટો અત્યારે હોલ ઉપાડી રહી છે, કારણ કે ભાઈ ઝર આવી ગઈ છે બહુ ડેન્જર, એટલે ઉપાડવું સ્પીડ ઘટી ગઈ છે બોટની, એટલા માટે. તો હવે ફૂલ તૈયારી છે. જોઈ લો પાટલા આવી ગયા છે, ગોલા લેપરે દેખાય છે. ચાલો ફટાફટ ઉપાડીએ ને જોઈએ શું માલ આવે છે. ફાઇનલી ભાઈ છે ને અમારો ઓઝો પણ ફાટી ગયો, આખો ફાટી ગયો. મેન હરો ઓઝો હતો એ ફાટી ગયો. જો
બાકી ભાઈ માલ થોડોક જ આવ્યો. કોડન ને બધું જ અમારું ભેરું કરી દીધું. આમ ફાડી નાખ્યો. કઈ રીતના ફેટો કંઈ ખબર પડી નહીં. પાયલોટ પણ તૂટી ગયો, ગોલો પણ ફૂટી ગયો ને ઝર આવેલી છે ને બગા છે. તો ચાલો ફટાફટ માલ વેચીએ. હજુ તો ભાઈ ઘણું બધું આજે કામ છે, વધી ગયું કામ પાછું. હાવ હેરાન થઈ ગયા, કારણ કે ભાઈ ઓજો પણ ફાટી ગયો અમારો, માલ પણ કાંઈ ન આવ્યો ને આજે ભાઈ રાતનો ઓલ મૂકાવેલો છે, એમાં શું આવે શું નહીં કંઈ ખબર નહીં. બાકી આ ઓજો તો ભાઈ સિવાય એમ નથી, અહીંયા દરિયામાં કાંઠે મોકલાવવો પડશે, કેમ કે હાવ કટકા થઈ ગયેલા છે. તો જોઈએ ટંડેલ શું કહે શું નહીં કંઈ ખબર નહીં. ટંડેલ કહેશે એ સીવવાનું સિવાય એમ તો નથી, પણ જોઈએ. બાકી આગળને આગળ લેવાનું છે, જમવાનું બાકી છે ને રાતના 12 વાગે ભાઈ ઓજો પાછો ઉપાડવાનો છે, મૂકાવેલો છે પાણીમાં. ચાલો મેં વિડીયોની અંદર બની ગયેલું રાતનું આજે શું આવશે ને એ તમને બતાવશું. ઓકે, તો ફરી એકવાર પાછો રાતના 12 વાગે ભાઈ ઓલ ઉપાડ્યો. કલેક્ટર તો નીંદરમાં છે, નીંદરમાં જ છે ને, હા ભાઈ હાવ નીંદરમાં છે, કારણ કે એને વહેલાર ઉઠવાનું હોય કે નહીં એટલા માટે સૂઈ ગયા હતા ઘડીક વાર. તો 12 વાગે પાછો ઉપાડ્યો ને ભાઈ જો આ રીતના ભાઈ મચ્છી આવેલી છે, કંઈક ભાઈ તેલસ છે ને પલ્લી છે, પલ્લી છે ને આ ભાઈ જો રાતના 12 વાગે ભાઈ માવા ખાઈ જો ભાઈ. માવા તો જોઈએ ભાઈ, રાતના 12 વાગે માવા ખાઈ જવું કેવું છે ભાઈ. કારણ કે ભાઈ માવા સિવાય તો કઈ એ લોકો બીજું કઈ વ્યસન ના હોય એટલે ભાઈ માવા ખાવા પડે ભાઈ દરિયામાં. તો ઉજાગરા હોય ને એટલે ભાઈ. તો ચાલો બાકી તો નરસિંગા છે ભાઈ થોડાક, જો જીવતા નરસિંગા છે. આ રીતના કઈ નરસિંગા છે થોડાક છે. બાકી તો ચાલો ફટાફટ માલ શૂટિંગ કરી લઈએ, પછી ઓજો મુકાવાનો છે કે નથી મુકાવાનો કંઈ ખબર નથી. વિડીયો ગમે તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. તો પાછા મળશું નવા વિડીયો સાથે. ચાલો બાય બાય.